બાળમિત્ર ક્રિશા તલવાડી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 આસપાસ અલંકાર સ્વપતિનો અભ્યાસ કરીશું। પાઠ છે 3 નંદુ સાથે એક દિવસ। તેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રાણીઓના બચ્ચાને ઓળખીને તેમના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો। તેમાં પહેલામાં મદનિયું, બીજામાં કણો, ત્રીજામાં ગલુડિયું, ચોથામાં પાંડું, પાંચમામાં લવારું, છઠ્ઠામાં વાછરડું। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલામાં અ, બીજામાં ડ, ત્રીજામાં બ, ચોથામાં બ, પાંચમામાં ક। પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં નંદુની માતા, બીજામાં પાણી, ત્રીજામાં ઝુંડ, ચોથામાં 10 થી 12, પાંચમામાં 14 કે 15। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું। પ્રશ્ન નંબર 5 ખોટા શબ્દ પર છેકો મારો। હું જે બોલું તેના પર છેકો મારવાનો છે। પહેલા પર જુવાન, બીજામાં બકરીઓ, ત્રીજામાં નુકસાન, ચોથામાં ભૂંડ, પાંચમામાં બળદ। પ્રશ્ન નંબર 6 યોગ્ય જોડકા જોડો। પહેલામાં મહાવત, બીજામાં માલધારી, ત્રીજામાં ઘોડેસવાર, ચોથામાં ભરવાડ, પાંચમામાં કુંભાર। પ્રશ્ન નંબર 7 દરેકના 2 નામ લખો। પહેલામાં હાથી અને હિપ્પોપોટેમસ, બીજામાં વાઘ અને ઝીબ્રા, ત્રીજામાં રીંછ અને સિંહ, ચોથામાં હાથી અને રીંછ। પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો। પહેલામાં અંકુશ, બીજામાં ડફણા, ત્રીજામાં લાકડી, ચોથામાં હન્ટર અને ચાબુક, પાંચમામાં ગાય। પ્રશ્ન નંબર 9 હા કે ના લખો। પહેલામાં હા, બીજામાં ના, ત્રીજામાં હા, ચોથામાં ના, પાંચમામાં હા। પ્રશ્ન નંબર 10 અલગ પડતો શબ્દ ફરતે ચોરસ કરો। હું જે બોલું તેના પર ચોરસ કરવાનું છે। પહેલામાં સસલું, બીજામાં કાગડો, ત્રીજામાં હરણી, ચોથામાં કાચબો, પાંચમામાં જીરાફ, છઠ્ઠામાં કૂતરો। પ્રશ્ન નંબર 11 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। પહેલામાં હાથીઓના સમૂહને ઝુંડ કહે છે, બીજામાં હાથીના અવાજને ચિંગાડ કહે છે, ત્રીજામાં મારી ઉંમર 9 વર્ષ છે અને મારું વજન 25 કિગ્રા છે, ચોથામાં જો મારું વજન 25 કિગ્રા હોય તો મારા જેવા 8 બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન 200 કિગ્રા જેટલું થશે, પાંચમામાં ગાય, ભેંસ, બકરી, ઘેટાં, હરણ, વાંદરા, શિયાળ અને કબૂતર જેવા પ્રાણીઓ ટોળામાં રહે છે, છઠ્ઠામાં ઘોડો, ઊંટ, હાથી જેવા પ્રાણીઓની સવારી કરી છે, સાતમામાં નંદુના મિત્રો તેના પિતરાઈ ભાઈઓ પાણીમાં હતા, આઠમામાં ભેંસના શરીર પર ચોટેલા જીવડા, કીડા ખાવા માટે બગલો ભેંસ ઉપર બેઠો છે, નવમામાં આપણે ઘોડો, ઊંટ અને હાથીની સવારી માટે ઉપયોગ કરીએ છીએ, દસમામાં મદારી સાપ, નોળિયો અને વાંદરા જેવા પ્રાણીઓને પાળે છે। પ્રશ્ન નંબર 12
નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલામાં, જો હું નંદુ હોત તો હું મારા પિતરાઈ ભાઈઓ બહેનો સાથે પાણીમાં મસ્તી કરત, સૂંઢથી ફુવારા ઉડાવત, કાદવમાં રમવાની મજા લેત, મીઠા પાન અને ડાળીઓ ખાત અને બીજામાં, મારું કુટુંબમાં મોટા મહત્વના નિર્ણયો વડીલો, દાદા-દાદી અથવા માતા-પિતા સાથે મળીને લે છે. ત્રીજામાં, જો મને હાથી પર બેસાડવામાં આવે તો મને ખૂબ જ આનંદ અને રોમાંચ થાય. મને એવું લાગે કે જાણે હું કોઈ રાજા મહારાજા હોઉં અને ઊંચા સિંહાસન પર બેસીને સવારી કરતો હોઉં. ચોથામાં, મેં બગલાને ભેંસ અથવા ગાયની પીઠ પર બેસીને સવારી કરતો જોયો છે. તે ભેંસના શરીર પર જીવડા ખાવા માટે તેના પર બેસે છે. પાંચમામાં, ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે બળદ, ગધેડો, ઘોડો, હાથી, ઊંટ અને પર્વતીય વિસ્તારોમાં યાક તથા ખચ્ચરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 13. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલામાં, જો મને આખો દિવસ મારા મિત્રો સાથે વિતાવવા મળે તો અમે સાથે મળીને વિવિધ રમતો રમીશું, ગીતો ગાઈશું અને નૃત્ય કરીશું. અમે સાથે બેસીને સ્વાદિષ્ટ નાસ્તો, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઈશું. બીજામાં, મેં ટેલિવિઝનમાં ડિસ્કવરી ચેનલમાં ઘણા બધા પ્રાણીઓ જોયા છે. તેમાં હાથી વિશેની કેટલીક માહિતી નીચે મુજબ છે. હાથીનું શરીર ખૂબ જ વિશાળ અને કદાવર હોય છે. તેની ઊંચાઈ આશરે 10 થી 12 ફૂટ જેટલી હોય છે. હાથીને લાંબી સૂંઢ હોય છે જેનો ઉપયોગ તે ખોરાક લેવા અને પાણી પીવા માટે કરે છે. તેના કાન સૂપડા જેવા મોટા હોય છે જેને હલાવીને તે ગરમીમાં પોતાના શરીરને ઠંડક આપે છે. પ્રશ્ન નંબર 14. જૂથમાં રહેવું પસંદ છે. તેમાં જૂથમાં રહેવાથી મોજ મસ્તી અને આનંદ મળે છે. બીજું, જૂથમાં રહેવાથી રક્ષણ અને સુરક્ષા મળે છે. ત્રીજું, એકબીજાની મદદ મળે છે અને મુશ્કેલીના સમયમાં સાથ મળીએ છે. ચોથામાં, જૂથમાં રહેવાથી ડર લાગતો નથી અને હિંમત વધે છે. તેમાં જૂથમાં રહેવું નાપસંદ છે. તેમાં જૂથમાં રહેવાથી ઘણીવાર ઝઘડા થવાની શક્યતા રહે છે. બીજામાં, જૂથમાં રહેવાથી વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી થઈ જાય છે. ત્રીજામાં, કોઈ પણ કામ કરવા માટે બીજાની પરવાનગી લેવી પડે છે. ચોથામાં, વધુ લોકો હોવાથી ઘરમાં અવાજ અને ઘોંઘાટ વધારે થાય છે. તો બાળ મિત્રો, અહીંયા આપણો ત્રીજો પાઠ પૂરો થાય છે અને બધા ધોરણના ચેપ્ટરના વિડીયો જોવા માટે મારા નિયમિત વિડીયો જોતા રહેજો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાપોથીનો વિડીયો જોઈ શકે. બાય બાય.